જય રોમાપીર, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બરાબર, હવે આપણે ઘરેથી નીકળ્યા છીએ અને ગાડી બહાર પડી છે. જોવા પડી બહાર. આકાશ ગાડી ધોઈ દીધી? હા, ધોઈ દીધી. ખાલી આ મેટિંગ છે ને બાકી લીલી હતી એટલે અંદર મૂકી નહીં આપણે કરી દઈએ અત્યારે. બરાબર, ધોવાઈ ગયું બધું? હા, બધું ધોઈ દીધું. ચેક કરી લો. સાફ કરી ગાડી અંદરથી? હા, ચેક કરી લો. હવે મેટિંગ ગોઠવું આપણે અંદર જઈને ગોઠવીએ. તો ગોઠવી દો તા. આવડે છે ને ગોઠવતા? ઘરેથી નીકળી ગયા હવે બહાર રોડ ઉપર જઈએ. આમ તો જવું છે તો એરપોર્ટ બાજુ, પણ જોઈએ ત્યાં સુધી કોઈ રાઈડ આવી જાય છે ઉઠાવીશું, નકર જઈએ છીએ એરપોર્ટ. ત્યાં જઈને કરીએ પાછું ચાલુ. આપણે એરપોર્ટ જવા માટે નીકળી ગયા હતા, પણ જતાં જતાં રસ્તામાં રેલવે સ્ટેશનની રાઈડ આવી ગઈ છે. તો હવે આ રાઈડને આપણે ઉઠાવી લીધી છે અને હવે જઈએ છીએ એમને લેવા. તો બતાવીએ ત્યાં જઈને આપણે સાહેબનો લેવા. હા, ઊભા જ છે બહાર. બસ હવે લઈને નીકળીએ. આવીએ પણ ઓછા આપણે નીકળી ગયા છીએ હવે રેલવે સ્ટેશન જવા માટે. બીજો સ્ટોપ પણ હતો વચ્ચે, એટલે વચ્ચેથી જેને જવાના હતા એમને લઈ લીધા છે. હવે સીધા રેલવે સ્ટેશન જઈએ. આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશન. સાહેબ એમના લગેજ ઉતારે છે, એટલે આપણે આ રાઈડ પૂરી થઈ રેલવે સ્ટેશનની. બ્લોગિંગ ચાલે. શું વાત છે, સરસ સરસ. અરે યાર, જમવા બે આવ્યો તો તમારો ફોન આવ્યો. ટ્રેન આવી ગઈ છે એટલે હવે આપણે તો રાઈડ પડવાની તરત ઘડીઓ વાજી જ રહી છે. તરત પડે એવી જ આપણે નીકળવાનું છે અહીંથી. આપણે જેવું કીધું ને એવું તરત જ રાઈડ પડી ગઈ છે અને એ લોકો ત્યાં જ ઊભા હતા. તરત બિહારીને આપણે નીકળી ગયા, જોઈ લો. અને હવે જઈએ અહીંયા ઉતરવા. અને બાપા પેલી બૂન તો જો કેવું જોવા મારી નાખે એમ. બૂન ટેન્શન ના લો, આપણે ખાલી વિડીયો જ ઉતારે. રેડો હવે અહીંયા ઉતારી દઈએ અહીંયા લોકેશન ઉપર. તો મળીએ આપણે આગળ રસ્તામાં. બીજી રાઈડ પૂરી કરીને બહાર આવીને બેઠા છીએ. બીજી રાઈડ કેટલા વાગે પડશે? અહીંથી લાગતું તો નહીં જ પડશે, પણ થોડી વાર રાહ જોઈ. ત્યાં બેસીને આપણે 1 કલાક રાહ જોઈ હતી રાઈડની, પણ કોઈ રાઈડ આવી નહીં. હવે બહાર નીકળ્યા છીએ. રોડ ઉપર જઈને થોડી વાર બેસીએ, આપણે જઈએ પાછા એરપોર્ટ બાજુ. રાઈડ આવી ગઈ છે. આપણે તો ત્યાંથી કંટાળીને હેડ્યા હતા વારા, પણ કોના ત્યાંથી નીકળી ગયા ભાઈ. આપણે જતા હતા જે બાજુની એ બાજુની પાછી રાઈડ પડી ગઈ, એટલે આપણે રાઈડ લઈ લીધી અને હવે જઈએ અહીંયા લેવા. આ રાઈડે આપણે સાબરમતી રેલવે સ્ટેશન ઉતારવાની છે. આપણે પહોંચી ગયા અહીંયા લેવા. સાહેબો
કઈ બાજુ ઊભા છે? કમ્પ્લીટ લોકેશન આટલે પૂરું થાય. હવે કરીએ અહીંયા ફોન ચી બાજુ આવ્યો બંકો. આ બંકાને લઈને જવાનો આપણે રેલવે સ્ટેશન ઉતરવા માટે. આપણે આવી ગયા રેલવે સ્ટેશન ઉતરવા આવવા એમ. આ લોકો ઉતારીને પછી જઈએ બહાર. રેલવે સ્ટેશનમાં તમે ગમે ત્યારે આવો દિવસે તો ટ્રાફિક તો તમને જોવા મળશે. ગાડી મૂકવાની જગ્યા નહીં હોતી ઉતારવા માટે, અને એમાં તમારા નસીબ કાઠા હોય ને તો પૂરું. બંકાને ઉતાવળ લાગે. બંકો હાથે સેમન ઉતારવા માંડ્યો હ. બંકો સીધો અહીંથી ઉતરીને હવે તોડવાનો જ છે સામાન લઈને, જેમ કે એને ટ્રેનનું મોડું થાય છે. આપણે છેલ્લી રાઈડ રેલવે સ્ટેશનમાં ઉતાર્યા પછી આપણે બહાર નહોતા નીકળ્યા. આપણે રેપિડોનું અંદર પર્સનલ પાર્કિંગ આપેલું છે ગાડીઓવાળાને. ત્યાં આપણે રાઈડની રાહ જોઈને બેઠા હતા. 8 વાગ્યાવાળી જે ટ્રેન આવે ને એમાં રાઈડ મળી જાય. આ જો મારી જેમ જ રાહ જોઈને બેઠા છે બધા. આપણે રેલવે સ્ટેશનથી રાઈડ ઉપાડીને હવે જઈએ આપણે બોપલ. અને ભાઈઓ ખુશ થઈ ગયા આપણા વિડીયો બનાવે એટલે. પેલા ભાઈ એમ કહે છે કે મને વિડીયોમાં લે. જેવા રેલવે સ્ટેશનથી નીકળ્યા બોપલ જવા માટે એવા જ બહાર આવીને ટ્રાફિકમાં હલવાઈ ગયા છીએ. અને આ ટ્રાફિક છે કે આપણે બ્રિજના છેડા સુધી છે. હવે નીકળવામાં વાર લાગશે. આપણે પહોંચી ગયા છીએ બોપલ, અને હવે એમનો સામાન ઉતરે છે. સામાન ઉતર્યા પછી આપણે આ ભાઈની મુલાકાત કરાવીશું તમને. આ ભાઈને ખાસ જોજો. આ ભાઈને આપણે ખાસ વિડીયોમાં લેવાના હતા. જો એમનો ફોન ચાલુ છે, કેમ કે ઘરની ચાવી હજી આવી નહીં ને હજી બહાર આવીને બેસી રહ્યા. भाई का नया चैनल है, सपोर्ट करो, लाइक शेयर एंड सब्सक्राइब करो. नया चैनल है तो फुल सपोर्ट दबा के करो इनको. ओके. और काफ़ी अच्छी मेहनत कर रहे हैं गाड़ी के साथ. काफ़ी अच्छी ड्राइविंग भी है इनकी. थैंक यू. ઓકે, થેન્ક યુ સો મચ સર. આપણે સીએનજી કાલ બપોરે જે નખાયો હતો એ સીએનજી હવે પત્યો હોય એટલે હવે આપણે બોપલ બાજુ આવ્યા હતા અને સીએનજી નખાવા માટે હવે સીએનજીના લાઈનમાં ઊભા છીએ. બહુ વાર લાગે એવું નહીં. બીજો નંબર આપણો જ છે. સીએનજી નખાઈને પછી પાછા આપણે રોડ ઉપર જઈને ચા પાણી કરીને પછી પાછો આપણો વિડીયો ચાલુ કરીને બતાવી દઈશું કે આટલા વાગે રાઈડ આવી હતી. થોડો ટાઈમ તો બિહારશે, જેમ કે રાતનો ટાઈમ છે એટલે અહીંથી પડશે એટલે એરપોર્ટ ત્યાં કાલુપુર. ત્યાં પછી છેલ્લે રખડવાનું તો સચ સિટીમાં આપણે બતાવીએ હમણાં આગળ કે ચોથી ચો જવાનું છે. સીએનજી નખાઈ દીધા પછી આપણને કલાક જેવો બેહાર્યો. લગભગ કોને 9 વાગે 9:30 વાગે સીએનજી નખાયો તો અત્યારે વાગ્યા 10:30. અને હવે રાઈડ આવી છે. આમ બી ઘર બાજુ જવાનું હતું ને ઘર બાજુની જ રાઈડ આવી છે. એટલે આ રાઈડ પૂરી કરીને પછી જઈશું ઘર બાજુ અને ઘરે જતા રસ્તામાં આપણા વ્લોગને સમાપ્ત કરીશું. મળીએ હવે રાઈડ લેવા જઈએ. આપણે પહોંચી ગયા તો લેવા, અને એ લોકો તરત જ હાલ જ બહાર આવ્યા છીએ આપણે ગાડી જોઈને. હજી તો એક કરીને એડે જ આવે હ. શી ખબર કેટલા જણા હ. બધા જણા હોય તો આપણે ઉતારીને જતું રહેવાનું ભાઈ. ગાડીવાળો ગમે એમ આવીને અહીંયા ગોથા ખાય, પણ સેલ્ફી પાડવાની પહેલાં ગમે તે જાઓ તો પહેલાં તો ફોટા જ પાડવાના, પછી આગળ વાત. જેને આઈનું પૂરી ઊભું રાઈડ થઈ ગઈ છે પૂરી. જે આપણે બોપલથી લઈને આવ્યા હતા એ આપણે ઓટો ડ્રોપ કરી દીધા હે. અને ડ્રોપ કરતાં બીજી આપણે એરપોર્ટની રાઈડ પડી. હવે એ રાઈડને લેવા જઈએ અને એમને એરપોર્ટ ડ્રોપ કરીને પછી જોઈએ બીજું કોઈ રાઈડ આવે તો ઠીક, ને હવે ઘરે જવાનું ફાઇનલ છે. આપણે એરપોર્ટવાળું ડ્રોપ પતાવ્યા પછી તરત બાજુમાં ત્યાં આપણને નરોડાનું પિકઅપ મળી ગયું હોય. એટલે આ પિકઅપ લઈને આપણે જઈએ નરોડા.
અને આને ડ્રોપ કર્યા પછી હવે સીધા આપણે જવાના છીએ ઘરે. જય રોમાપીર. આપણે હવે આ બ્લોગના આટલા પૂરો કરીએ છીએ. છેલ્લી રાઈડ કરીને લગભગ 2-3 રાઈડો મારી નાખી છે, પણ હવે ઘર બાજુ જ આવી ગયા હતા એટલે હવે નહીં જવું જોઈએ. ટાઈમ થોડો વધારે થઈ ગયો ને ઊંઘે આવી રહી છે, એટલે હવે આ બ્લોગને આપણે પૂરો કરીએ. એટલે આપણી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા બ્લોગમાં. જય રોમાપીર.